કેદુની એમથી મારા ભાઈ ઉપર મારે દાયિત્વ હતી જ. કોઈ તો શેઠ આવીને મને કહી દો ને કે મારે કામ થઈ ગયું. જઈને 2-3 વરગાડી લીધી. એટલે આમ થઈ રહ્યો ને હવે આમ કરું ને એટલે થોડોક મારા દાબમાં રહી જાય. અને દાબમાં રહી જાય ને પછી ભજનના પ્રોગ્રામ કરે ને પછી રહ્યો ને એમ કેવું છે કે હવે અડધો ભાગ દેતો જા. એટલે આપણે રહ્યું ને ક્યાંય કામે જવું ન પડે. મારો બેટો આ ગામનો શેઠિયો હોતી મને મારવા આવ્યો. બોલો પણ શેઠિયો જો તને સુધારી ન દઉં ને તો હું પૂરો દાદો મટી જાઉં. કેવી નિરાતે હિસાબ કરવાની મજા આવે, કેવી નિરાતે હિસાબ કરવાની મજા આવે. મારા દીકરાનો માર્યો ને તેની નિરાતે મજા આવે હિસાબ કરવાની. નકર આપણે હિસાબ કરવા બેને આ ચાલુ કરી દે. હરી તારા નામ છે 1000, ઈ નામ 1000 લે ને તાયા 1000 નામ અમે ભૂલી જાવી છી. એ 1000 નામ ભૂલી જાવી તા એકાદા ના પૈસા લેવાનું ભૂલી જાવી. શું કરવું હવે? નિરાતે હિસાબ કરી અને બધાના પૈસા ઉઘરાઈ લેવા છે. ઓય આ શું છે? બોકા ચુકા પાકાર કિતરો સમજા Fiore. બોરે વાંદરા મને ઘરે આવીને ધબધબાવી ગયો. મારા દીકરા મારાના કાંઈ ધંધા હાલતા નથી. એવા મૂંઝાણા સેવીને કે પૈસા વાપરવાના છે નહીં. હાવ લાય ઓલા ભૂરા દાદાને ઘર બાજુ હાલ્યો જાવ. જો 1-2 પ્રોગ્રામમાં હારે લઈ જાય ને તો મને થોડા ઘણા વાપરવાના દીશીએ. એ ઓલો ભૂલ્યો રહ્યો ને તારી ઘોડે તમને હેરાન કરતા હતા. હવારમાં દીને સમજો માર્યો હે પણ દીકરા મારા તું આજ હાથમાં આવી જા ને એટલે તને ગામ સંડવાડી દેવું છે. ઉભો રે. મારો દીકરો મારો બોલો એના હારો હારે ધોડ્યો આવતો હતો તો ક્યાં આવ્યો ગયો? દીકરો મારો હાથ નો આવ્યો નકર એને ગામ તો સંડવાડવે પાર કરવું તું. મારે હિસાબ અધૂરો છે. લાય પેલા હિસાબ તો પૂરો કરું. Fiore. આ એકનો તો બદલો લઈ લીધો મેં પણ હજે ઓલો પોપટિયો ડોહો ગામમાં કોઈ એનું માનતું નથી અને મને ઘીરે આવીને ધબધબાવી ગયો. લઈ જે પોપટિયા ડોહાનો વારો સડાવું. આજ ભૂરો ડોહો ને ગાંગરતો નથી. આજ નિરાજ છે. આજ છે બહાર ગામ વહી ગયો એવું લાગે છે. હવે કડીએ આવતા નથી અને રેતી ફોરાઈ જાય છે. લાય રેતી થોડીક સડાઈ દઉં. આજ થોડીક નિરાજ છે. ગબા કાચકા બોકા દીયો પૂરે વાયો બરો નીકળમ. હવે ટીકા હવે ટીકા Fiore. ત્યાંથી હું આવી ગયો છે અને ગામ ભેગું કરીને મારો કાંટો દોશે બીનો રે ઘરે આવીને ધબધબાઈ ગયો. ઓલા શેઠના ઘર દીનો હાલ્યો જાવ. શેઠને જઈને પૂછું તો ખરો કે હવે મારો ભાઈ રાગોડે છે કે નથી રાગોડતો. લગભગ તો દીધો ને પછી નહીં રાગોડતો હોય. પણ શેઠ પાસે જાવ ને તો શેઠને એમ થાય ને કે ડોલીને હિસાબે બંધ થઈ ગયો ને ભાઈ. એટલે નાનું મોટું કામ હોય તો શેઠ ક્યારેક આપણું કામ કરે. મારા બેટાનું આ ગાંડા રોકું ક્યાંથી ને ગામમાં જવાય થઈ ગયું. આ તો મને સુવા ચડી જાય એટલે નકર આને પકડીને હું પાગલખાને લઈ જાઉં. હવે ઘરે જવું જોઈશે મારે.
આ દાદા, એ દાદા, મારા દાદા દેખાતા નથી સાહેબ. કાંઈ વાંધો નહીં, લાય ઘડીક બેવું. સાહેબ ગયા હશે ને તો હમણાં પાછા આવશે. આ દાદાનો તંબુરો પડ્યો, ઘડીક લાય એકાદો શીખું તંબુરો. કેમ આ દાદા કરતા હશે? બોલો કેવો હિસાબ કરતો તો, કેવો હિસાબ કરતો તો. મેં કીધા દિશા પૂરા થઈ જાય ને તો બધા ગામના પૈસા ઉઘરાણી કરી લઉં. તા તો ક્યાંથી નહીં આ લપ આવી જાય. અને મને બોલો ઘરે આવીને ધબધબાવી ગયો. હિસાબ ભૂલાઈ ગયો, હવે પહેલેથી કરવો પડશે હિસાબ. જય શ્રી કૃષ્ણ શેઠ, જય શ્રી કૃષ્ણ. આય ડોલિયા. બેસ બેસ. એમાં જા મોરા મોરા હોય એવું લાગે હે. આય ડોલી તને શું વાત કરું. કા મારો ભાઈ પાછો કંદડમાં મીડ્યો તમને? એ ના ના, તારો ભાઈ તો નથી કંદરતો. આ તો વાંધો નહીં. પણ ગામમાં બીજો એક કંદરવા વાળો આવી ગયો છે. કયું આવી ગયો? નામ દ્યો શેઠ, તમે નામ દ્યો મને. જઈને હમણે એને મેકું 2 ફડાકા. મેં મારા ભાઈની શરમ ન ભરી હોય તો એની ભરતોય છું. એ હું ક્યાં એને ઓળખું છું. તે તમને ઈમણા મારી દ્યો જો. એ ઓલો ગાંડો આવ્યો તો હવે એને થોડા ઓળખી આપણે. ક્યાં ગામથી આવ્યો હોય શું ખબર. શેઠ ખોટું એટલું બધું બોલો મને. આપણા ગામમાં ક્યાં કોઈ ગાંડો જ હતો? હે આ ડોલી, હું ખોટું ન બોલતો. હાસકા ગાંડો આવ્યો અને આવીને સીધો ધબધબો જ નીણ્યો. કાંઈ બીજી વાત જ નહીં. શેઠ મંજુ તમારે ને ગાંડાને કઈ દુશ્મની જ નથી ને ક્યાંય? હવે શું ખબર, હું તો ગાંડાને ઓળખતોય નથી, ગાંડાને મેં કદી જોયોય નથી. અને સીધો આવીને મારવા જ મીણ્યો, મારવા જ મીણ્યો. તો શેઠ તમને મજા એટલે કયો ને મોરા મોરા કઈ આમ કેમ ઓલા ગોદલા ને ગાભો હોય ઈને ખોઈને બેઠા હોતી મેં. ચાય હું બહુ માર્યો, બહુ માર્યો. અરે એની વાયો ધોડ્યો પણ મારો દીકરો મારો હાથ થોડો આવે આપણને. અરે શેઠ તમે ગાંડા એટલું દોડી ગયા. ભલા મને મને જો ને મને દેખાડવો નતો. ગાંડો ગમે એટલો દોડે ને ગમે એમ કરીને પકડીને ધડોઈ નાખે હું તો. ડોલી, હા હવે થાવાનું હતું એ થઈ ગયું. પણ તું શું કામે આવ્યો બોલ. એ શેઠ હું તો કાંઈ કામે નથી આવ્યો. આ તો તમે તેજી મારી પાસે રાઈડ લઈને આયા તમારા ભાઈની કે મને એમ થયું લાય શેઠ પાસે હેલો જાવ. મારા ભાઈ પાછો તમને કાંઈ કંદરતો તો નથી ને? ના ના, તે દી તે મને કીધું ને હા. ઈ કે 2-3 છોટાડી દીજો. હા તે મેં જઈને 2-3 લાપો છોટાડી દીધી. આ તે દીનો કઈ કંદરતો નથી. તમે મારો શેઠ હા એ તે તમે કરી ગયા ને તે પછી હું ગયો તે હું ગયો ને મેં એને પેલા સીધી રીતે સમજાયો તે નો માન્યો તો મેં 2-3 વરગાડી પછી તો. ન હોય હા હા તો તમે હે ને હા. તારો ભાઈ પૂરો રહ્યો ને ઈ હવે આપણને કોઈને કંદર છે નહીં. સારું પણ આમ તો શેઠ નિરાશ થઈ ગઈ નકર ઈનો તો કંટાળો હતો. મારે કેટલા ઠપકા સાંભળવા. હા મારે તે દુની નિરાશ થઈ ગઈ. હિસાબમાં કાંઈ ગોટાળા એટલે કાંઈ ગોટાળા નથી થતા. તે મારે બીજું તો કઈ કામ નતું. સારું હાલો શેઠ તો તમે અત્યારે હિસાબ કરો છો હવે તમને કઈ ખોટી નથી કરવા. હું જા બરોબર. હા હા, વાંધો નહીં વાંધો નહીં. હવે રેડી થઈ ગયું. હવે એકાદું ભજન ગાવ. કયું ગાવ? અરે તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ નો જાણું. અરે તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ નો જાણું. એટલે આ કાના એ કોઈ ઘેર નથી, તું ઉયો જા. અરે દાદા બહાર ક્યાં છે? એટલે આ એક વાર કીધું નહીં અમને આને ધક્કો મારીને કાઢવો છે. જા ઉયો જા. તું આમ નહીં સમજ, મારે હે ને ઓલો પડ્યો લેવો જોઈશે. એ ઉભો રહે. હા તારો બાપ હું દાદો જ છું. દાદા તમે એ હા, તો આ બધું શું છે? એ પૈસા કઈશ તું ઘડીક રહે, હું લુગડા બદલાવતો હું. મારું બેટું આ દાદા આ ગાંડાની વેશમાં પણ આ શું હશે કઈ ખબર ન પડી. એટા કીસી મને હા બોલ હવે શું કામે આવ્યો હો? પણ દાદા તમે આ બધું ભજનના પ્રોગ્રામ મેકી આ બધો નવો ધંધો શું ચાલુ કર્યો? એ તારા બાપ અત્યારે ક્યાં ક્યાં પ્રોગ્રામ હાલે છે? ક્યાંય નથી હાલતા. ક્યાંય નથી હાલતા. તો હું એ હાટું આવ્યો તો. કામ મેં કીધું દાદા ભજનના પ્રોગ્રામમાં લઈ જાય ને તો
થોડા ઘણા મને વાપરવાના આપે. મારે અત્યારે ક્યાંય કામ હાલતું નથી. કોક માથે નિતાન નિર્ભર ન રહેવાય, એ રાહે તે સડી જવાય. પણ દાદા મારે જોબ કર નથી, મને રાહતે નથી રાખતા. રાહે તે નથી રાખતા. એ તો આમ જો ધંધો ફેરવી નખાય. આ મારે જો પ્રોગ્રામ બંધ થયા ને તરત ધંધો ફેરવી નાખ્યો. આમ જો હાલે આ ડટો ગન લે. પણ દાદા આ ધંધામાં પૈસા કેવી રીતે મળ્યા? એ કાંઈ નહીં, ગાંડો બનીને જો ઓલા શેઠ ના ઘીરે ઈ જ કાંઈ ઓળખવાનો નથી. જઈને ધબધબાયો, ફાટ દઈને ડટો કાઢીને દઈ દીધો. દાદા ધબધબા એટલે પૈસા આપી દે. એટલે આપી જ દે. બીકનો માર્યો કોણ નો પૈસા આપે? એ ઈને એમ થાય કે આ ગાંડો જ છે અને પૈસા લઈને દે ઊભી બજારે સણસણિયા મારે એક ઠેકાણ હંતાણો હા. અને પછી ઘીરે પહોંચી ગયો. દાદા મને તમારો ભેરો લઈ જાવ, બે ત્રણે આપજો. ના ના, એ તને કીધું જ ખરા કે કોક માથે નિર્ભર રેમાં. પણ હું તમને કીધું એ બધું કામ કરીશ. ના ના, મારે અત્યારે જરૂર જ નથી. સારું હું જાઉં. આજા તો કાંઈ કામ Fiore. કર્યું આ દાવલાને સાચી વાત નો કરી કે હું મારો બદલો લેવા ગયો તો શેઠ પાસે. આ હે ને ખોટું બધું કહી દીધું એટલે દાવલો હવે ઈના રવાડે સડશે એટલે મારી વાત કોઈને કહે નહીં. મારો દીકરો મારો આ દાદાએ આઈડિયો તો સારો આપ્યો છે, પણ આ ધંધો કરવા જેવો છે. પૈસા તો મળે, કામ ન કરવું પડે. પણ લૂંટવા કોને? પણ કાંઈ વાંધો નહીં, એને ભલે શેઠિયાને લૂંટ્યો હોય, મારે તો આ ગામમાં ગમે ને હે ને લૂંટવા તો છે જ તે.